એટલું કંઈક દૂધ છે આપણું. 30 લીટર દૂધ ડેરીએ જાય છે અને 23 લીટર અહીંયા ભરાય છે અને 3 લીટર જેવું અમે ખાવા રાખીએ છીએ. કારણ કર્યું ને હાવજના હગડ છે અત્યારે હાલમાં તમે જોતાઈશું. આ હાવજના હગડ છે, જો કે આ પંજો છે. તો મારી હે ને એક્ઝેક્ટ પાછળના ભાગમાં હે ને મોર હે ને કળાઈ પૂરે છે. જો ચોમાસાની ઋતુ હોય ને ત્યાં મોર દેખાતા હોય છે. આ અમારી હાવ નજીક છે એટલે હાવ ચોખ્ખું દેખાય છે. તો કેવો મસ્ત મજાનું દેખાય છે. અને અત્યારે છે ને હું પાડ્યોને સારવા પહર છોડી લ્યો છે, એટલે કે સવારમાં છોડેલું છે. તો આપણો વિડીયો અહીંથી જ શરૂ થાય હવે, ને આગળ શું થાય ને એ પહેલાં આગળ દેખાડતો રહીશ. તો અત્યારે આમાં છે ને સરવાનું વધારે કેમ થઈ ગયું, અહીંયા મારણ કરી નાખેલું હતું, ગા માતાનું મારણ કરી નાખેલું હતું સિંહે, એટલે એ પણ હું તમને દેખાડી. અને પાડ્યુંને અહીંયા હું સામાન્ય 6 થી 7 જમણથી અહીં લેવલ નથી. આજે હાવ તક બીજે તક ગયેલો હોય કે જંગલમાં હોય, આજે હું બીતો આવ્યો છું એમ જંગલની કાંઠે. અત્યારે શું ને મોરલા હે ને મોર છે ને કળાઈ પૂરે છે. જુઓ તમે કેવી મસ્ત મજાની કળાઈ પૂરે ને એ તમે જુઓ. એટલું નજીકથી લગભગ મારી દેવાય. કોક ગોવાળિયા હોય ને એનાથી એ જ બતાવી શકે. તો કેવો મસ્ત મજાનો દેખાય. જો આવી રીતે કળાઈ પૂરતો હોય છે, કેવું મસ્ત દેખાય. તો કાંઈ ઘટે, હાવ નજીક છે. હું પાડ્યું દેખાતું છે, હું દેખાતો છું, મારી પાછળ મોર દેખાતો છે. આવું છે. એટલો વિશ્વાસ મોરને પણ. જોકે આપણે કાંઈ રોજડા હોય, ભૂંડ હોય, એટલે કે ભૂણા હોય, કોઈ વસ્તુને આપણે હેરાન કરતા નથી. આપણે હે ને એક જ નિયમ, એ જે કામ કરે એને કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું. અને સિંહ આ કેડી લાવતો ને એટલે આ કેડી હું બેઠો છું અહીંયા, જે બોલે ચાલે રહી ને તો સિંહ બી ઓરો હોય ને તો એની જગ્યાએ રહી. અહીંયા પાડ્યું પાસે આવા ન કરે, એટલા માટે હું એના કેડે બેઠો. અને પાડ્યું તો મારા વિશ્વાસ છે બધું પાડ્યું મસ્ત મજાનું સરે છે. અને મોરલો એને આથે કળાઈ પૂરે છે. તો કેવો મસ્ત મજાનો મોર. અને 3 દિવસ પહેલાં અહીંયા ગાવડા અહીં સરતા જ હતી, પણ 3 દિવસ પહેલાં જે મારણ કરી નાખેલું છે ને એ હું તમને આગળ દેખાડી. બહુ બુરી હાલતમાં છે એટલે ન દેખાડું તો પણ ચાલે એવું છે, પણ છતાંય દેખાડવાનો પ્રયાસ થોડોક આગેલી કરી. જો અહીંયા મોરલો, અહીંયા ભેહું મર્યું અને અહીંયા હું બેઠો. તો બન્યા રહેતો વિડીયોમાં. આગળ મારણ કરી નાખે છે ગા માતાનું એ પણ દેખાડી, અને આગળ કંઈક નવું જોવા મળે પછી એ પણ દેખાડી. અને ખડ થઈ ગયું છે બહુ મોટું એટલે ભેહુંને સરવાનું એકદમ જો કાંઈ ઘટે આવું સરવાનું હોય. આવું બધે છે, જ્યાં જ્યાં લીલું છે ને જો કેવો મસ્ત મજાનો મોરલો છે. તો કાંઈ ઘટે. તો છે ને ઘટે કાંઈ. તો ભાગ્યો હવે ઊભો થઈ ગયો ને એટલે ભાગ્યો, રગર નહોતો ભાગતો. બન્યા રહો વિડીયોમાં. મારી એક્ઝેક્ટ બાજુમાં આવીને મોર હે ને કળાઈ પૂરવા મળ્યો. જોતા છો હાવ નજીક છે. હો હું કેટલો આગો છો ખબર? એટલો આગો છો. બોલો આવું છે મિત્રો. એને એટલો વિશ્વાસ છે આ ગોવાળ ઉપર, તો એટલો વિશ્વાસ ન હોય. પણ એને ખબર છે કે આ ગોવાળ છે ને કાંઈક ન કરે, એટલો એને વિશ્વાસ છે. બાકી આપણે પાડ્યુંને સારીએ છીએ. તો કરો ખબર છે, અચાનક કળાઈ પૂરવા મળ્યો કે આ મોરલો એટલે ભાગ્યું. આ મોરલો છે ને એ કળાઈ પૂરવા મળ્યો ને એટલે આ પાડ્યું આમ વહી ગયું. ઓલા પીસા ખખડાવે ને પીસામાં ફર બોલાવે ને એટલે વી જાય. અહીંયા હાવ અહીંયા નજીક જ છે, હાવ બાજુમાં જ છે. તો હા પાડ્યું અહીંયા સરક્યો હતો એ અચાનક કળાઈ પૂરવા થઈ ગયો કે આ સામાન્ય એક મોરલો તો અહીંયા છે. તમને ઝૂમ કરીને દેખાડો. જો છે ને ચા જે મારી આંગળી છે ને એ આંગળી બરાબર છે. ને એક મોરલો અહીંયા ને એક અહીંયા, એટલે કે 2 મોરલા છે. અને આ પાડ્યો જે ઘરે લેવો ને એ આ પાડ્યો જે બરાબર સરક્યો નથી.
ભૂખ્યું રહે ને ત્યાં સરશે એવું લાગે. ધીમે ધીમે સરે છે, નથી સરખ્યું એમ નથી, પણ ધીમે ધીમે. બાકી બીજું જે રેગ્યુલર પાડી હોય ને, હવે અહીંયા મારે એક જ પાડી ગાભણી રહી, અહીંથી 4 મોકલાવીને 4 વિયાઈ ગઈ. કેટલું સારું કહેવાય. અહીંથી 4 મોકલાવ્યું ને મેં પાડ્યું 4, અહીંથી મેં ઘરે મોકલાવ્યું, એ 4 વિયાઈ ગઈ. એમાંથી એક જ પાડી આવીને 3 પાડા આવ્યા. મારા એ પાડો પોર હતો, જે આગળ આપણા વિડીયોમાં જે જોતા હોય રેગ્યુલર, એને તો ખબર જ હોય. અને ન જોતા હોય એને કહી દઉં કે મારા પાડાઈનું 4 પાડ્યું ગાભણ્યું. તો કે 5 પાડ્યું એક અહીંયા છે હજી, એ હજી વાર લાગશે. એ 6 માહ પીછે જ આવે, 6 માહ પીછે વિયા હે. મતલબ હાઈદરવી પીછે વિયા હે. મતલબ મોરલા કેવા મસ્ત અવાજ કરે. તો આવું નવું જોવું હોય ને તો બન્યા રહેજો. હજી કાંઈક નવીન દેખાડી કારણ કર્યું ને. હાવજના હગડ છે અત્યારે હાલમાં, તમે જોતાઈશું. આ હાવજના હગડ છે, જો કે આ પંજો છે. તો અને અહીંયા ને વરસાદ કાલે આવી ગયો ને તો આ પંજો પીડ્યો રહો. અને અત્યારે તો કૂતરા છે ને ગામ માતાને જો કે ખાય છે. આવું ન કરાય. હા, વન વિભાગવાળાને કહેવું પડે કે આનો કંઈક નિકાલ કરી નાખે. તો અને મારી પાડ્યું છે ને એક્ઝેક્ટ બાજુમાં સારું હતું અહીંયા. અને મારણ અહીંયા જ કર્યું હતું. આ સોખોળું છે ને અહીંયા મારણ કરેલું હતું ગામમાં. તો રાત્રિના 10 ને 11 ગાળામાં રાત્રે મારણ કરેલું છે. આથી 3 દિવસ પહેલાં. અત્યારે પાડ્યું ને અહીંયા સારું છું. અને વાદળા અત્યારે બહુ જોરદાર વાદળા. જે લોકેશન દેખાય ને એ કુદરતી લોકેશન, કંઈક એ અદ્ભુત લોકેશન છે. તો એ વાતાવરણમાં ભેહું સારું છું. અને પહેલાં તો આ કૂતરાએ મને બીવરાઈ દીધો. હું કહું આ શું આવ્યું? તો અહીં 2-3 કૂતરા દેખાય છે. તો કે એ ખાવા તાવેલા છે. આ રાતરો કૂતરો છે ને એ આમ જંગલમાં હતો ને તો મને એમ થઈ ગયું હાવી જ ગયો એમ. તો આ કૂતરો હતો, મને પાછળ જોવાઈ ગયો. એક મોરલો હતો અહીં બેઠો મસ્ત મજાનો. અહીંયા જ્યાં જોવો ને મોરલા વધારે છે અહીંયા અમારે. અને અમારે લલેડા ભાઈ તો અહીં ત્યાં મંડાણા છે. અહીંયા મારણ કરી નાખેલું છે. અને જો આ અમારે પાડી હવે સરવા લાગી છે. બનિયારો વિડીયોમાં આગળ નવું દેખાડતા રહીશ. નીણ પાણી નીરી દીધી છે. નીણ અને અત્યારે હું કોસ જાઉં ને એટલે અવાજ આપશે. અવાજ આપશો પાડી. આ પાડી ઓળખશે ને ત્યાં તરત જવાબ આપશે. જો હું હા આપણી વાડી એટલે લાવેલો છો ને એ છે, એટલે મારી એવા એ છે. આ પાડી હમણાં છૂટી ગઈ. અહીંયા બાંધી લેતી, છૂટી ગઈ હતી બધું. હું બગડા સાથે બોલાવી દીધી 4માં. જો લીટીમાંના દર્શન કરી લો ચાઈવાડામાં. 15 થી 20 દિવસમાં આવ્યા હે. આ પણ વિયા હે. અને હજી આમ ખૂણા બાંધી એ પણ વિયા હે. આ 3 વારો. આ ભેં પણ હવે ટૂંક સમયમાં 15 થી 20 દિવસમાં વિયા હે. આ વિયાઈ ગઈ. આ પૂનમ પણ ગાભણી છે. પછી ભૂરી પણ ગાભણી છે. દોવાઈ દઈ છે 2, છતાંય ગાભણ્યું છે. એકને 3 મહિના અને ભૂરીને 7 મહિના છે. છતાંય અત્યારે 4 લીટર દૂધ કરે છે. અને આ હવે રાગે પડી ગઈ. જોકે કાલ વિયાણી એ રાગે પડી ગઈ. તો પારોડા 3 બેઠા છે. અત્યારમાં ભૂખા ન હોય, અત્યારમાં ધવરાઈ લીધેલા હોય ને એટલે બેસી રહી. હાંજના ઊભા થાય ઠેઠ, એટલે કે બપોર કોરના ઊભા થાય ઠેઠ. અને અત્યારે છે ને લીલી નીણ ઓછી હોય છે. અત્યારે વધારે કરીને આ સુકલમાં આ હેમર હોય, આવું હેમર અમે નાનું ટોક કરીને મૂકી દીધેલું હોય. આ ખેંચેલું હોય, આ વાઢેલું ન હોય. તમને દેખાતું છે ખેંચેલું હોય. આ આપણો ઉકળો. આ બોલેરો છે પણ હમણાંથી ક્યાંય જતો નથી. નીણ લેવા કરતો દરરોજ ને દરરોજ તેક નીણ લેવા જવાનું હોય. પણ આ વરસાદનું ક્યાંય ઓછું હોય. હવે શરૂ થાય. જો મિત્રો આ ભેંસ આપણે કાલે વિયાણી એ કાલે ધવરાવતા
1 લીટર જેટલું દોયું હું. ભેં નાની છે એટલે એટલું બધું કંઈ તરત દૂધ આવી ન જાય. અને અત્યારે તો ખાલી 2 થી 3 પળ એટલે શેરક દૂધ અત્યારે મેન કર્યું. મારો વિડીયો જો ખેડૂત મિત્રો કોઈક જોતા હોય ને તો લીલી આપણે લેવાની છે. ડોડા મકાઈ અથવા સેમર લીલું તો આપણે લેવાની છે. તો મને તમારો કોન્ટેક નંબર આપજો, હું તમને ફોન કરી સામેલી ફોન કરી વાતચીત કરી પછી લેવું એવું છે મિત્રો. તો આપણે મેસેજ દેવા માટે કોઈક જોતા હોય તોની વાત છે, ન જોવે તો વિડીયો લગભગ વાયરલ નથી થતો હમણાંથી. કાંઈ વાંધો નહીં, આપણે મહેનત ચાલુ રાખી, આપણે મહેનતને મૂકવાની થતી નથી. તો અત્યારે હાલો પહેલાં તમને છે ને દૂધ જ દેખાડો. કેટલું દૂધ આટલું જે હું દોવા દઈ પણ દૂધ તો દેખાડવું પડે. દૂધ દેખાડું, ચાલો જઈએ પહેલાં ઘરે. એટલું કાંઈક દૂધ છે આપણું. દૂધ ભરવા મારા પપ્પા ને મારો ભાઈ જાય છે. આ છે તેલની બણ, દોવાટાને આમાં આંગળી બોળીને પછી જેથી કરીને દોવામાં સરળ રહે. તો અહીંયા એટલે સ્ટોક આપણે 4 ઠેકાણે ભેહું રાખીએ ટોટલ. આ ઘરની સામેના ભાગમાં આ ભેહું રાખીએ. તો અહીંયા 3 પરોડા અહીંયા બાંધ્યા છે. છે ને તો 9 લીટરનું અને 21 લીટરનું એટલે કે 30 લીટર દૂધ ડેરીએ જાય છે અને 23 લીટર અહીંયા ભરાય છે અને 3 લીટર જેવું અમે ખાવા રાખીએ છીએ. એટલું અત્યારે દૂધ થાય છે, તમને દેખાડ્યું. તો કેવા લાગે વિડીયો? સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હર હર મહાદેવ, જય માતાજી, જય જય.